હવે 100% ખેડૂતોનું દેવું માફ થશે। મિત્રો સરકાર ઘણા સમયથી ખેડૂતોના દેવા માફ કરવાની વાતો કરી રહી હતી, પરંતુ મિત્રો સરકાર આના પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી રહી ન હતી। મિત્રો અત્યારે સરકારે જણાવ્યું છે કે જે ખેડૂતોના 2010 થી લઈને 2024 સુધીના જેટલા પણ દેવા છે તેની અંદર મિત્રો રાહત આપવામાં આવશે અથવા તો મિત્રો દેવા માફ કરવામાં આવશે। અને મિત્રો આની અંદર સરકારે અત્યારે જાહેરાત કરી છે અને મિત્રો અત્યારે અહેવાલ ટૂંક જ સમયની અંદર સરકાર જારી કરશે તેવા અત્યારે સમાચાર મળી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ટ્રેનના ભાડામાં વધારો થયો છે। મિત્રો રેલવેએ આજથી ભાડાની અંદર પ્રતિ કિલોમીટર 2 રૂપિયાનો વધારો કર્યો છે। મિત્રો અત્યારે મુસાફરી મોંઘી થઈ ગઈ છે અને મિત્રો 215 કિલોમીટર થી વધુના પ્રવાસ માટે હવે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે। મિત્રો 1000 કિલોમીટરની મુસાફરી માટે 20 રૂપિયા વધુ લાગશે। જો કે મિત્રો 26 ડિસેમ્બર પહેલા બુક કરેલી ટિકિટો પર જૂનું ભાડું જ લાગુ પડશે અને મિત્રો સીઝન ટિકિટ ધારકોને વધારામાંથી મુક્તિ અપાઈ છે। મિત્રો આથી રેલવેને આર્થિક 600 કરોડ રૂપિયાની વધારાની આવક થશે તેવું અત્યારે સરકારનું કહેવું છે। મિત્રો આજે અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। મિત્રો હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે રાજ્યમાં 4 દિવસ કડકડતી ઠંડીની આગાહી કરી છે। મિત્રો ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચી શકે છે તેવી શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। જો કે મિત્રો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયા વાતાવરણને કારણે ઠંડીમાં થોડી રાહત મળશે, પરંતુ મિત્રો 10 જાન્યુઆરીએ ફરી ઠંડીનું જોર વધશે તેવું અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। અને મિત્રો ઉત્તરાયણના પર્વ ઉપર ભારે પવન સાથે કાતિલ ઠંડીનો અનુભવ થશે તેવું પણ અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે દરેક વિદ્યાર્થીઓ માટે ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો સરકારે ઉત્તર પ્રદેશની શાળામાં શિક્ષણ સુધારવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે। મિત્રો હવે તમામ સરકારી અને માધ્યમિક શાળાઓમાં પ્રાર્થના બાદ 10 મિનિટ અખબાર વાંચન અનિવાર્ય બનશે અને મિત્રો આ પહેલાનો હેતુ બાળકોનું સામાન્ય જ્ઞાન વધારવા, શબ્દો ભંડોળ સુધારવા અને સ્ક્રીન ટાઈમ ઘટાડવાનો છે। અને મિત્રો સરકારી ખર્ચે હિન્દી અને અંગ્રેજી અખબારો અપાશે અને મિત્રો જેનાથી વિદ્યાર્થીઓમાં તકીક વિચાર શક્તિ અને મિત્રો દેશ દુનિયાની ઘટનાઓ પર વિદ્યાર્થીની સમજણ વધશે તેવું અત્યારે સરકારનું કહેવું છે।